આગામી 4 દિવસ રાજ્યમાં છૂટો છવાયો, જ્યારે 21 થી 22 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી. આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થશે અને ક્યાં ભારે વરસાદ પડશે તે અંગે માહિતી આપવામાં આવી છે. તો ચાલો હવામાન વિભાગની આ નવી માહિતી વિશે વાત કરીએ. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. રાજ્યમાં મોટા ભાગે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળી રહ્યો છે. આવામાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થશે અને ક્યાં ભારે વરસાદ પડશે તે વિશે હવામાન વિભાગે વાત કરતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યમાં તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે 5મા દિવસે એટલે કે 21મી તારીખથી ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 21મી તારીખે વરસાદની ભારે આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 21 તારીખે કરવામાં આવી છે. વાત કરીએ 22 તારીખની તો 22મી ઓગસ્ટના રોજ પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ થંડર સ્ટ્રોમની વોર્નિંગ પણ આપવામાં આવી છે. સાઉથ બાંગ્લાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે, જ્યારે આગામી સમયમાં તેની મૂવમેન્ટ બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આસપાસ રહેશે, જેના લીધે ગુજરાત રિજનમાં 21 અને 22 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, બે વરસાદી સિસ્ટમ બોલાવશે બખ્ખા. અંબાલાલના મતે 2 વરસાદી સિસ્ટમ 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતની ધરતીથી તરસ छिपावશે. આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ અંબાલાલે કરી છે. હાલ રાજ્યમાં વરસાદનું જોર થંભી ગયું છે. માત્ર સામાન્ય ઝાપટા જોવા મળી રહ્યા છે, જ્યારે ઘણી જગ્યાએ તડકો નીકળતો બફારો અનુભવાઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી. તેમણે આગામી દિવસોમાં સર્જાનારી વરસાદી સિસ્ટમો અને ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે તેનું અનુમાન લગાવ્યું છે. અંબાલાલના મતે 2 વરસાદી સિસ્ટમ 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતની ધરતીની તરસ छिपावશે. આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ તેમણે કરી છે. અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. બે વરસાદી સિસ્ટમ ગુજરાતને ન્યાલ કરશે. 20 થી 30 ઓગસ્ટ સુધી 2 વરસાદી સિસ્ટમ બનશે. 20 થી 25માં અરબ સાગરની સિસ્ટમ વરસાદ આપશે. 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં સિસ્ટમ બનશે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ કર્ણાટક સુધી વરસાદ લાવશે. લો પ્રેશર બનતા મહારાષ્ટ્રમાં પણ વરસાદ થશે, જ્યારે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. અંબાલાલે કહ્યું છે કે 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. 20 થી 25માં અરબ સાગરની સિસ્ટમથી વરસાદ પડશે. 25 થી 30માં બંગાળની ઉપસાગરની સિસ્ટમની અસર જોવા મળશે. 25મીથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. 25 થી 30માં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 23 ઓગસ્ટ બાદ ગુજરાતમાં બખ્ખા બોલાવશે. પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે. તેમણે કહ્યું છે કે 20 થી 30માં 2 મજબૂત સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે 20 થી 25માં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. વધુમાં તેઓ જણાવે છે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં અમદાવાદમાં 25 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થઈ શકે છે. 24 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદી ઝાપટા પડશે. ગાંધીનગરમાં હજુ સારો વરસાદ રહેશે. 30મી સુધી ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે તેવું અંબાલાલનું અનુમાન છે.
તો બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાના એંધાણ. ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે? બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લો પ્રેશર એરિયા બની ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. આગામી 2-3 દિવસોમાં આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે, જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને હાલ કેરળની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત બાદથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે. હવે એક સાથે સર્જાઈ રહેલી 2 સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલાવાની શક્યતા દેખાઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય તેવી સંભાવના પણ છે. એક સાથે 2 સિસ્ટમ ગુજરાતમાં વરસાદમાં કેવા ફેરફાર થશે? હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પહેલા વરસાદનું પ્રમાણ ઘટશે અને કેટલાક દિવસો બાદ ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે. 16 અને 17 ઓગસ્ટની આસપાસ હજી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, પરંતુ તેમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ આ 2 દિવસોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં આગામી 4 થી 5 દિવસ સુધી છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે. વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ તેમજ ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ આગામી 3 થી 4 દિવસો સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો 2 દિવસ સુધી વરસાદનું થોડું વધારે જોર રહેવાની શક્યતા છે, જે બાદ વરસાદનું જોર ઘટી જશે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 16 અને 17 ઓગસ્ટના રોજ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જે મુજબ હળવા ઝાપટા પડી રહ્યા છે, જે બાદ અહીં વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે. અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હજી આગામી 3 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, જે બાદ આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. ગુજરાતમાં ફરીથી ક્યારે વધશે વરસાદનું પ્રમાણ? એની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજી 2 કે 3 દિવસ બાદ આગળ વધવાની સંભાવના દેખાઈ રહી છે, જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે ગુજરાતમાં તેની અસર કેટલાક દિવસો બાદ શરૂ થવાની છે. હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેમાં તે સિસ્ટમની હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેની વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે. સૌથી પહેલાં ગુજરાત રિજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. ગુજરાતમાં 1 જૂનથી 16 ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં 6% વધારે વરસાદ થયો છે, પરંતુ ગુજરાત રિજનમાં સરેરાશ કરતાં 6% ઓછો વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 22% વધારે વરસાદ થયો છે. રાજ્યમાં આ વર્ષે ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ થયો હોવા છતાં 1 જૂનથી 16 ઓગસ્ટ સુધી 24 જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. એટલે આ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે અને સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે. મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદની ઘટ છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ.
નમસ્કાર.